ગુડ મોર્નિંગ બધા યુટ્યુબ ભાઈઓને. કેમ છો તમે બધા? તમારું બધાનું ફરીનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. આજે હું મારા ભાઈને ઘરે આવેલો છું. મારા ભાઈને બધા અત્યારે સવારના 9 વાગ્યામાં ગયા છે અને હું અને મારા ભાઈનો છોકરો બી અત્યારે ઘરે છે, એટલે બધું કામ મારા ભાગની અંદર છે. કામ કર્યા બાદ હું જ્યારે જઈ રહ્યો છું ખેતરની અંદર જોઈએ કેટલું કામ છે, કેટલું કામ પત્યું છે, કેટલું કામ બાકી છે, હવે આગળ શું કરવાનું. ચલો ખેતરમાં જઈને મળીએ. તમે અહીંયા જોઈ શકો છો સવારના ઠંડીના વાતાવરણમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો, તો અત્યારે અહીંયા ઘાસચારની અંદર ફુવારાઓ ચાલુ થઈ ગયા છે, કારણ કે કાલે જેટલું પૂરતું પાણી જોતું એટલું ના મળ્યું એના માટે. હું અત્યારે ખેતરની અંદર પહોંચી ગયો છું. તમે જોઈ શકો છો આ સામે તબેલો છે, આ ગોડાઉન છે જેની અંદર માલ સામાન રાખવામાં આવે છે. અહીંયા ઘણા ગાયો ભેંસો માટે અત્યારે તેમનો ખોરાક તૈયાર થઈ રહ્યો છે. એની અંદર એક ઘીની થેલી નાખવામાં આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા ગાય ભેંસોને પણ ઘી ખવડાવવામાં આવે છે. અરે અહીંયા તબેલાની અંદર કામ કરે છે. અરવિંદ, તને કેટલો પગાર મળે છે? 5,000 રૂપિયા. તારે કરવાનું શું? સાર પૂડો. બીજું કોઈ દોવા કરવાનું? મશીનમાં ધોવાનો. ચાર બીજી લીલી વાટવાની નહીં? 3-4 પોટલા. મારે અહીંયા કણ કોઈ બી શાકભાજી લેવા માટે બહાર જવું પડતું નથી, કારણ કે અમારા ગામડાની અંદર પોતપોતાના ઘરે જ પોતપોતાની વાડીઓ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો આ મરચાંની વાડી છે, આ રીંગણ છે, આ ડુંગળી છે, ત્યાં સામે ફુલાવર છે, આ બાજુ કોબી છે, ધાણા છે, અલગ અલગ બધી જે પાત્રની અંદર જે પીવાનો યુઝ થાય છે તે પણ અહીંયા મોજૂદ છે. એની બાજુ તમે જોઈ શકો છો આ ગુલાબનું આખું ઝાડ છે, એની બાજુની અંદર આ છે પપૈયાનું ઝાડ, એના ઉપર તમે જોઈ શકો છો ઘણા ખરા પપૈયા અત્યારે મોજૂદ છે. અહીંયા કણ નીતિનભાઈ પાપડ શીખી રહ્યા છે અને અહીંયા બાજુની અંદર મેં ભાત વઘારવા માટે મૂક્યા છે. બસ પાણી ગરમ થાય એટલે અંદર ભાત નાખી દઈશું. નીતિનભાઈ, તમને કેટલો એક્સપિરિયન્સ છે આ પાપડ શેકવાની અંદર? અમે વર્ષોથી એક્સપિરિયન્સ બી કરીએ છીએ, રોજ નવા એક્સપેરિમેન્ટ બી કરીએ છીએ. ઓકે. અહીંયા તબેલામાંથી બધા પશુઓને બહાર લેવામાં આવી ગયા, કારણ કે ગઈકાલે વરસાદ પડ્યો હતો એના કારણે આજ ઠંડી હતી, એટલે બધાને પશુઓને તડકાની અંદર બેસાડવામાં આવ્યા. અમુક પશુઓને અંદર છે, તેમણે થોડા સમય પછી એમને પણ બહાર લેવામાં આવશે. અહીંયા આગળ લગભગ 1 થી 1.5 વીઘાની અંદર આ બધા પશુઓ માટે ઘાસચારો છે. અહીંયા કારણે અમારી ભાષાની અંદર જવ કહેવામાં આવે છે.